આણંદ જિલ્લો જ્યાં મેઘરાજાએ તો ખમૈયા કર્યા પણ હવે સાબરમતી નદી બની છે વેરી। તારાપુર તાલુકાના સાબરમતી નદી કાંઠાના ગામોમાં ઘૂસી ગયા છે પાણી। 14 ગામોમાં સાબરમતી નદીના પાણી ઘૂસી જતા જળમગ્ન થયા। કાનાવાડા, ખડા, રીંઝા, નભોઈ, ચિત્તરવાડા સહિતના ગામ સાબરમતી નદીના પાણીથી બેટમાં ફેરવાયા। 14 ગામોની સાથે ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે। સાબરમતી નદીના પાણી ફરી વળતા ખેતરો જાણે તળાવમાં ફેરવાયા। ડાંગરનો ઊભો પાક ડૂબી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા। સ્થિતિ એવી રીતે સર્જાઈ કે જે કેનાલથી ખેડૂતો સિંચાઈ માટે પાણી લઈ રહ્યા હતા તે કેનાલમાં જ હવે ખેડૂતો પાણી ઠાલવવા માટે મજબૂર બન્યા છે। ખેડૂતોની માંગ છે કે જલ્દીથી સર્વે થાય અને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે। તારાપુરથી કાનાવાડનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। લોકો જીવના જોખમે રસ્તો પાર કરી રહ્યા છે। નદીની જેમ રસ્તા પરથી વહી રહ્યા છે પાણી। દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના માલપુરના। આજે સવારથી જ માલપુરમાં હતું ઉકળાટભર્યું વાતાવરણ। બપોરના એકાએક વરસાદ તૂટી પડ્યો। ધોધમાર વરસાદ વરસતા માલપુરમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા।